ઓઢવા ગામે 17 ઓગસ્ટે જોગણી માતાજીનો ભવ્ય લોકમેળો યોજાશે. સુપ્રીમ કોર્ટ ઓફ જોગણી તરીકે પ્રસિદ્ધ ધામે ઉમટશે હજારો શ્રદ્ધાળુઓ. ગ્રામજનોના સહયોગથી ₹60 લાખના ભવ્ય પ્રવેશ દ્વારનું થશે લોકાર્પણ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર ઓઢવા ગામે આગામી 17મી ઓગસ્ટ 2026ના સોમવારના રોજ જોગણી માતાજીનો ભવ્ય લોકમેળો યોજાનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા સહિત આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોગણી માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે. લોકમેળાના દિવસે વહેલી સવારથી જ ભક્તો જોગણી માતાજીના પવિત્ર મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવશે. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠશે. મેળામાં ખાણીપીણીની વિવિધ લારીઓ, ચકડોળ સહિત મનોરંજનના સાધનો અને અન્ય આકર્ષણો પણ જોવા મળશે. ઓઢવા ખાતે વિરાજમાન જોગણી માતાજીના ધામ સાથે 64 જોગણી, 52 વીર અને સગત જોગણી પ્રત્યે લોકોની વિશેષ આસ્થા જોડાયેલી છે. લોકમાન્યતા મુજબ માતાજીના આશીર્વાદથી અનેક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થઈ છે અને જીવનના કષ્ટો દૂર થયા છે. આ શ્રદ્ધા અને આસ્થાના કારણે ભક્તો આ પવિત્ર ધામને પ્રેમથી સુપ્રીમ કોર્ટ ઓફ જોગણી તરીકે ઓળખાવે છે. લોકમેળાને લઈને મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે દર્શન વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી સહિતની વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર ગામના ગ્રામજનોના સહયોગથી અંદાજે ₹60 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરવામાં આવશે. ભવ્ય પ્રવેશ દ્વાર મેળાનું વિશેષ આકર્ષણ બનશે. જોગણી માતાજીના લોકમેળાને લઈને ઓઢવા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાર્મિક આસ્થા અને લોક સંસ્કૃતિના સંગમ સમા આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. અહેવાલ માનસિંહ ચૌધરી, પાટણ.